થી આવું મળે તો કે હા સાંભળો સનત કુમારો નારદ મુનિ કહે છે કાનિકુબ્જ નામનો દેશ હતો ને આત્મદેવ નામના બ્રાહ્મણ હતા ને બ્રાહ્મણને સંતાન નહોતું, દીકરો નહોતો. આત્મહત્યા કરવાથી બ્રાહ્મણ જંગલમાં ગયા. સંત સામે મળ્યા. શું કરવા જાવ છો? મૃત્યુ, મરી જાવું છે. કેમ? સંતાન નથી, રહીને શું કરવું? બ્રાહ્મણ આ સંતને કહી એ તો ઠીક છે, મારી ઘરે ગાય માતા છે પશુમાં, અને વાછડો કે વાછડી ક્યારેય નથી આવ્યા. સંતને દયા આવી. સંતે ફળ આપ્યું અને વાત કરી તમારા પત્નીને ફળ જમાડજો, તમારી ઘરે સંતાનનો જન્મ થશે. બ્રાહ્મણ ઘરે આવ્યા. પત્નીનું નામ છે ધુંધલી. આત્મા ઈ દેવ છે, આ દેવને બગાડનાર ખરાબ બુદ્ધિ છે. વાત કરી આત્મદેવ બ્રાહ્મણે પત્નીને આલ્યું, ફળ જમજો, આપણું વાંજે વેણું ભાંગી જશે. તો કે બાપજી અત્યારે નહીં, સવારમાં સ્નાન કરીને જમી લઈશ. ફળને પાણી ગોરા પાસે રાખી દીધું. ખરાબ બુદ્ધિ વિચાર કેવા આવે? ખરાબ જ આવે, સારા નો આવે. આખી રાત વિચાર કર્યા, ફળ જમું, દુખી થાવ ને એવું થોડું કરાય. સવારમાં બાજુમાં બહેનપણી રહ્યા, એ મળવા માટે આવ્યા. ખરાબ બુદ્ધિની બેનપણી કેવી હોય? ખરાબ વૃત્તિ જ હોય. મહાભારતમાં લખેલું છે પતિયા પુષ્ટમ ફલમ ભુક્તમ 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 ચેતિર્યતમ. જેવો વ્યક્તિ તેવો જ તેનો મિત્ર. આવું ભગવાન કૃષ્ણ મહાભારતમાં બોલ્યા છે. આપણે કેવા છીએ એ જોવું હોય તો આપણે આપણા ખાસ ફ્રેન્ડને, બેનપણીને જોવાને ખબર પડી જાય કે આપણે એવા છીએ, તો જ મિત્રતા થાય. અને 7 દિવસમાં જ્ઞાનીની બાજુમાં જ્ઞાની બેસે, વાતો કરવા વાળાની બાજુમાં વાતો કરવા વાળા બેસે. નિયમ છે. ખરાબ વૃત્તિ બાજુમાં જ મળવા આવી. શું છે? ફળ જમૂન, સગર્ભા થામ, દુઃખ સહન કરાય? નો કરાય. તો કરાય શું? હું બે જીવ છું, હા, મારે સંતાન થશે, તને આપી દઈશ, તું મન સંપત્તિ દેજે. પછી આ ફળનું શું કરવું? ફળ ગાયને જમાડી દે. સંત સાચા છે કે ખોટા એની ખબર પડી જશે. ફળ ગાયને જમાડી દીધું. ધૂંધલી ખોટા ઢોંગ કરે છે. માણસ એકવાર ખોટું બોલેલા હોય એને સાચું કરવા માટે 3 થી 4 વાર ખોટું બોલવું જ પડે છે. સમય વીતતા બહેનપણી ત્યાં દીકરાનો જન્મ થયો. રાતોરાત આપી ગયા. ધુંધલી આત્મદેવ બ્રાહ્મણને વાત કરી, શું રાત્રે આપણી ઘરે દીકરાનો જન્મ થયો છે? બ્રાહ્મણ આનંદમાં આવી ગયા. જિંદગી પૂરી થવાની છે, સંતની દયા, દીકરાનો જન્મ. વાંજ્યા વેણું ભાંગી ગયું. ગોવાડે આવીને વાત કરી, બાપજી હા, તમારા ગાયના પેટેથી પણ દીકરાનો જન્મ થયો છે. આખું શરીર મનુષ્યનું છે, પણ ખાલી કાન જ ગાયના છે. એટલે દીકરાનું નામ ગૌકર્ણ પાડવામાં આવ્યું. બોલ્યો ગોકર્ણજી મહારાજ કી જય. ભાગવત ભગવાન કી જય. ગૌકર્ણ, ગો એટલે ગાય, કર્ણ એટલે કાન. જેને કાન ગાયના છે એનું નામ ગોકર્ણ છે. ધુંધુકારી નાનપણથી મિત્રો સાથે રહેશે, ન કરવાનું કર્મ કરે છે. ગોકર્ણજી મહારાજ નાનપણથી સંતો સાથે રહે, હરિભજન હરિ કીર્તન કરે છે. ગોકર્ણ મહાજ્ઞાની, ધુંધુકારી મહાખલ. ધર્મમાં જે વસ્તુની મનાઈ કરી છે એવી વસ્તુનું આચરણ કરે એનું નામ અધર્મી છે. ઉંમર મોટી થઈ, પિતાને માર માર્યો. આત્મદેવ બ્રાહ્મણે વિચાર કર્યો, આ સંતની પ્રસાદી નથી. કુવામાં પડીને આત્મદેવ બ્રાહ્મણે ધુંધલીય દેહને ત્યાગ કર્યો છે. સંતાન નહોતા, 4 સ્ત્રીને, ખરાબ સ્ત્રીને ઘરમાં બેસાડ્યા છે.
ધર્મમાં જે વસ્તુની મનાઈ કરી છે એવી વસ્તુનું આચરણ કરે એનું નામ અધર્મી છે. ગોકર્ણજી મહારાજ મહાન જ્ઞાની છે. આ તો પેલો દિવસ છે, તમે તમારું હકાવી દો, પણ પ્રેમથી ની રીતે પાઈ દો. પીવાનું ખાવાનું સાંભળવાનું બધું ભેગું ન થાય. આ તો પેલો દિવસ છે, વાંધો ની રીતે, કારણ કે પેલા દિવસમાં ટાઈમ ટેબલ વ્યવસ્થિત રહે નહીં, એટલા માટે પછી કાલથી આપણે વચમાં બ્રેક પડે ત્યારે જે પાવાનું હોય એ પીવડાવી આપજો. શાંતિથી વાતો કર્યા વગર બેનો બધાને પ્રસાદમાં શરબત જે પાવાનું હોય પીવડાવી દો. રાજાના ખજાનામાં ચોરી કરી સંપત્તિ નહોતી. સુજી મહારાજ 88,000 ઋષિ મુનિઓને જ્ઞાન આપે. ખરાબ જે વસ્તુ આવેલી હોય ને વિચાર ખરાબ જ આવે, સારા આવે નહીં. ચારે સ્ત્રી હોય ધુંધુકારીને ગળા ફાંસો આપી, મોઢાની અંદર અગ્નિ નાખ્યો, કારણ કે મુખ બહુ ખુલતું હતું, ઓઠ વિશાળ હતા, દાંત સાથે ચોટી જતા હતા. મોઢામાં અગ્નિ નાખ્યો ત્યારે મૃત્યુ થયું. રાત્રિના સમયે ઘરની અંદર અગ્નિ સંસ્કાર એટલે કે દફન વિધિ કરીને ત્યાંથી સ્ત્રીઓ ચાલતા થઈ ગયા. પણ મહાત્મ્યમાં એવું લખે જો એટલું બધું પાપ કર્મ કર્યું હતું ને એને મોક્ષ મળ્યો, પ્રેત રૂપે ભટકવા લાગ્યા. ગોકર્ણજી મહારાજને ખબર પડી. ગોકર્ણજી મહારાજ આવ્યા. રાત્રિના સમય સુતા જ પોતાના ઘરે થોડોક સમય થાય અગ્નિ દેખાય, થોડોક સમય થાય પાણી દેખાય, થોડોક સમય થાય પવન દેખાય, તેજ દેખાય. તમે છો કોણ? રુદન રડવાનો અવાજ આવ્યો. અહમ તવ ભરાતા ધુંધુકારી નામતઃ, હું તમારો ભાઈ ધુંધુકારી છું. શું કરો તો મોક્ષ મળે એ મને ખબર નથી. સૂર્યનારાયણ ભગવાનને પૂછ્યું, ભગવાને બ્રહ્માને પૂછ્યું, બ્રહ્માના દ્વારા ભાગવત કથા બેસાડી. પ્રથમે કપિલો જન્મ, દ્વિતીય ભવાટવી, તૃતીય ગજેન્દ્ર મોક્ષ, ચતુર્થે કૃષ્ણ જન્મ, પંચમે રૂક્ષ્મણી વિવાહ, ષષ્ઠે નવ યોગેશ્વર. ધુંધુકારી કથા સાંભળવા માટે આવે. જમણા હાથ ઉપર વાસની સોટી છે, એમાં પ્રવેશ કર્યો છે. કારણ કે ગરુડ પુરાણમાં લખેલું છે વાસના અને વહેમ મનુષ્યના પુનર્જન્મનું કારણ છે. વાસના અને ગુજરાતીમાં કહેવત છે વહેમના ઓહણ હોય નહીં, વાસના ને વહેમ. વાસની ચોટીમાં પ્રવેશ કર્યો. ષષ્ઠે નવયોગેશ્વર અને સપ્તમે પરીક્ષિત મોક્ષ. 7 દિવસની કથા પૂર્ણ થઈ. આકાશમાંથી વિમાન તેડવા માટે આવ્યા ભગવાનના પાર્ષદ નંદ અને સુનંદ આવ્યા છે. કેમ 2 જ વિમાન? ગોકર્ણજી પૂછ્યું તો કે તમે ધ્યાનથી કથા સંભળાવી, તમારા ભાઈએ સાંભળી. એટલે કે બેને જોઈને તો કે કથા બધાએ સાંભળી છે, પણ સાંભળી છે પણ કથાનું મંથન કર્યું નથી. એટલા માટે ભાગવતના મહાત્મ્યના 4થા અધ્યાયમાં લખેલું છે સાંભળવા કરતા વિચારવું, આચરણ કરવું બહુ મહત્વનું છે. સાંભળે શું થાય? કાંઈ ન થાય. ઘણા વડીલોને પૂછો ને કથા સાંભળવા ન થવું એટલે શું કે ખબર? ગામડામાં અમે આવી ઘણી બધી કથા સાંભળી નાખી. છેલ્લો શબ્દ સમજવા જેવો છે, નાખી દીધું, કાંઈ લીધું નહીં. સાંભળ્યા પછી વિચારવું મહત્વનું છે, જીવનમાં ઉતારવું મહત્વનું છે. મારા ગામના માણસોને મારા મોક્ષ દેવડાવો છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં લખેલું છે ગોકર્ણજી મહારાજે બીજી વખત ભાગવત બેસાડ્યું છે. બધાને ધ્યાનથી સંભળાવ્યું છે, કથાનું મંથન કરાવ્યું છે અને સ્વદેહે ગોકર્ણજી મહારાજ ગામના તમામ માણસોને વૈકુંઠમાં લઈ ગયા છે.
એક અયોધ્યામાં રામચંદ્ર ભગવાન તમામ માણસોને વૈકુંઠમાં લઈ ગયા અને ગોકર્ણજી મહારાજ ગામના તમામ માણસોને વૈકુંઠમાં લઈ ગયા છે. આ પ્રવાહ ગંગા નદીના કિનારેથી ત્રિવેણી સંગમમાં ગયો, યમુના નદીના કિનારે ગયો, જ્ઞાન વૈરાગ્ય જાગૃત થઈ જાય એટલું જ નહીં, યુવાન બની ગયા. નારદ મુનિ પાસે ભક્તિ આવ્યા, શું કરીએ, તમારી દયા, મારી દયા નથી, તો ભાગવત ભગવાનની દયા છે. કરવાનું શું? તો કે જ્યાં ભાગવતની કથા હોય ત્યાં તમારે પરિવાર સહિત જવાનું. ભાગવતજીની કથા હોય ત્યાં ભક્તિ હોય, ભક્તિના પતિ ધર્મ હોય, એમના દીકરા જ્ઞાન અને વૈરાગ્ય હોય છે. જેમ રામકથામાં આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરો, પધારો પવન કુમાર, પધારો પવન કુમાર પધારે. એવી જ રીતના ભાગવતની કથા હોય, અહીંયા ધર્મ હોય, ભક્તિ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય. હે ઋષિ મુનિયા, ભાગવતની કથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપવા વાળી છે. ધર્મ શું છે? ભાગવત શીખડાવે છે. ધર્મનો અર્થ કોને કહેવાય એ ભાગવત કહે છે. એ અર્થનું કયું કર્મ કામ કરવું જોઈએ એવું ભાગવતમાં લખેલું છે. અને કયા કામથી મોક્ષ મળે એવું ભાગવત સાંભળવાથી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. છેલ્લા અધ્યાયમાં નિયમ દેખાડવામાં આવ્યા છે. નિયમ વગર કાંઈ છે નહીં. નિયમ પેલા શુક્લ પક્ષ એટલે કે અંજવાડિયામાં કથાની શરૂઆત થઈ હોય તો અંજવાડિયામાં પૂરી થાય, અંધારિયામાં કથાની શરૂઆત થઈ હોય તો અંધારિયામાં પૂરી થાય. અમાસ કે પૂનમની કથાની પૂર્ણાહુતિ આવે, પણ અમાસ કે પૂનમ કથાની વચમાં નો આવે, પક્ષ ભેદ ન થાય. આ પેલી નિયમ છે. બીજા નિયમમાં ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણે. શ્રદ્ધા અને વિશ્વાસ જ્યાં ભાગવતના મંત્રોનું પઠન થાય, ભાગવતના શ્લોકનું ગાયન થાય, જ્યાં ભગવાનની કથાનું ગાયન થાય, જ્યાં સત્સંગ થાય, ત્યાં અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. ઊંચું આસન ભાગવત ભગવાનનું, એનાથી નીચું આસન શ્રોતા એટલે સાંભળનારનું. પેલા ભાગવત ભગવાનનું આસન, એનાથી વાંચનાર વક્તાનું, એનાથી નીચે શ્રોતા એટલે સાંભળનારનું. કારણ કે ભવિષ્ય પુરાણમાં લખેલું છે શું? વાંચનાર કરતા સાંભળનારનું આસન ઊંચું હોવું જોઈએ નહીં. દોષ લાગે છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને અર્જુનને 18 અધ્યાય ગીતાનું જ્ઞાન આપ્યું. અર્જુન કે ભગવાન ગુરુ દક્ષિણા માંગો. ભગવાન કે ગુરુ દક્ષિણામાં લડાઈ કરો. હનુમાનજી મહારાજ આવ્યા, ગુરુ દક્ષિણા માંગો. ભગવાન કે કા મેં ગીતાજી સાંભળ્યા છે. ક્યાં હતા? તો ઉપર ધજામાં હતો. ભગવાન કે જાઓ પિચાસ થઈ જાઓ. કેમ? ઊંચા આસન ઉપર બેસીને જ્ઞાન સંભળાય નહીં, એટલા માટે ભૂત પિચાસ નિકટ નહીં આવે. હનુમાનજી પિચાસ નામનું ભાષ્ય લખ્યું છે. ઊંચા આસન ઉપર બેસીને જ્ઞાન ન સંભળાય. ભૂ શયન, ભૂ એટલે પૃથ્વી, શયન એટલે સૂવું. ક્રોધનો ત્યાગ, તામસી પદાર્થનો ત્યાગ. કારણ ક્રોધ કરવાથી સત્કર્મનો નાશ થઈ જાય છે. અગાણી પરિવારે પેલા વેલો નિયમ શું? સવારમાં ઉઠી સ્નાન કરી નાહી ધોઈ માતાજીને ધૂપ દેવોથી ભગવાનને પિતૃને ધૂપ દેવોબત્તી કરવાના. અહીં જુવારાનું પાણી રેડવાનું, પોથીજીની આવીને પ્રદક્ષિણા કરી જવાની, પછી જ ચા પીવાનું, પછી જ ફાકી ખાવાની છે. 7 દિવસ આ નિયમનું પાલન કરવાનું છે. બીજો નિયમ
તમામ વ્યક્તિ કથા સાંભળવા આવેલા ભાઈ બહેનો વડીલો બાળકો યુવાનો સગા સંબંધિત ગામના તમામ વ્યક્તિએ સામે મળે અને વડીલોને પગે લાગવું ન જોઈએ. એ ન બની શકે. બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, જય જલારામ, રાધે રાધે, જે સારું લાગે તે. કારણ કે આ રૂપમાં ભગવાન આવવાનો છે એ કોઈને ખબર નથી. સામે મળેલાની સામે હાથ જોડીને ભગવાનનું નામ લેવાઈ જશે ને તો જન્મ અને મરણનો ફેરો ટરી જશે. સામે મળે એટલે ભગવાનનું નામ, બને એટલી સેવા. કથાના છેલ્લા નિયમમાં તો એવું દેખાડેલું છે, એક આસન ઉપર બેસીને કથા સાંભળવી જોઈએ. વ્યવસ્થિત પલોઠી બેસીને, એટલે કે વ્યવસ્થિત બેસીને સાંભળવી જોઈએ. કારણ કે હમણાં કથા કેશું, રાજા પરીક્ષિતને અનશન વ્રત હતું. અનશન વ્રત એટલે એક આસન ઉપર બેસવાનું, ઊભું નહીં થવાનું, અન્ન નહીં જમવાનું, ફળ નહીં જમવાના, પાણી નહીં પીવાનું. પણ આપણે એવા બધા કઈ નિયમ રાખવાની જરૂર છે નહીં. આ સ્ટેજ ઉપર કોઈને કઈ આપવાનું નહીં, એ વાત સાચી છે. અહીંયા ચંપલ પહેરીને અહીં સુધી આવવાનું નથી, એ વાત પાકી છે. પણ સારું લાગે ત્યાં બેસજો. પલોઠી વાળીને વ્યવસ્થિત બેસવાનું સેટિંગ ન હોય લાંબા પગ કરીને સાંભળજો. લાંબા પગ કરીને મજા ન આવે તો ખુરશી પર બેસીને સાંભળજો. ખુરશી પર સેટિંગ ન આવે તો સોફા ઉપર બેસીને સાંભળજો. સોફા પર બેસીને મજા ન આવે તો તકિયા પછી લાંબા થઈને હુઈ જાજો. સૂતા સૂતા કથા સાંભળજો. પણ મહેરબાની કરીને ચાલુ કથા એ 7 દિવસ વાતું ન કરતા. આ નિયમનું પાલન કરજો. નિયમ વગર કઈ છે જ નહીં. બને એટલું સત્સંગ અને સેવા. કથા રૂપી ગંગાજી ઘરે આવ્યા છે. નવાય એટલું સ્નાન થાય એટલું સ્નાન, પીવાય એટલું પીજો, સંભળાય એટલું સાંભળજો. અને કથા સમય પર્યંત એક નામ ભગવાનનું લઈએ એટલે 10 ગણું ફળ મળે છે. એક માળા કરી હોય, ચાલુ કથા હોય ત્યારે મનમાં ભગવાનનું નામ, એટલે કે એક માળા કરીએ એટલે 10 માળા કરી હોય એટલું પુણ્ય મળે છે. કારણ કે સમય છે એટલે. સમય વગરનું નકામું. સમય વરસાદ થાય ને જ વાવણી કહેવાય. સમય ચૂકીને વરસાદ થાય ને ગામડામાં શું કહે? માવઠું. ભલે વરસાદ જ હોય, ભલે નદીઓ નાળા ભરી દે તો એ નહીં, સમય ના હોય. એમ એ સમયમાં 7 દિવસ જપ કરવાથી 10 ગણું ફળ મળે. જપ, તપ, હોમ, યજ્ઞ, સેવા, સત્સંગ અને કીર્તન 7 પાયા રહેલા છે. ગમે એટલું ભગવાનનું નામ, બને એટલી સેવા, બને એટલો સત્સંગ એ કરવાથી પોતે તો છે જ, પૂર્વજોના જીવાત્માને મોક્ષ મળે છે. આટલી કથા સુજી મહારાજે 88,000 ઋષિ મુનિઓને કીધી. ભાગવતમ પરમ સંહિતાએ સ્કંદ પુરાણાંતર્ગત ભવિષ્ય પુરાણાંતર્ગત ભાગવત મહાત્મ્ય સમાપ્ત. બોલો ગિરિરાજ ધરણ કી જય. 7 દિવસ ધૂન બોલવામાં, જય બોલવામાં પાપ લાગે ની મારી માથે, એટલે બોલજો. ખોડિયાર મા